વાણીથી દરેક ઓળખાય. રાજાની સવારી આવતી હતી ને રસ્તાની વચ્ચે એક આંધળો માણસ બેઠો બેઠો કાકડી ખાતો હતો. એ બહુ હોશિયાર હતો. સવારીની શરૂઆતમાં સિપાહીઓ અને સૈનિકો હતા. અંધજનને રસ્તા વચ્ચે બેઠેલો જોઈ એક સૈનિક તાડુક્યો અને બોલ્યો, એલે આંધળા, ઉઠ! શું કામ રસ્તા વચ્ચે બેઠો છે? જોતો નથી રાજાની સવારી આવે છે? ઉઠી જા, ઉઠી જા, નહીતર મારીને અજમુઓ કરી દઈશું. તે અંધજન વાણી પારખું હતો. તે શબ્દો ઉપરથી માણસને ઓળખી શકતો હતો. તેણે પોતાના અનુભવ પરથી જાણી લીધું કે આ તો લશ્કરનો સિપાહી છે. તે બોલ્યો, સિપાહીઓ, રાજાને આવવા દો, તરત ઉઠી જઈશ. થોડી વારમાં વજીર સાહેબ આવ્યા. રસ્તા વચ્ચે બેઠેલા પેલા અંધ પાસે જઈને બોલ્યા, ઉઠો અંધ નાગરિક, રાજાની સવારી ટૂંક સમયમાં આવી પહોંચશે. અંધજને પારખી લીધું કે આ તો વજીરજી છે, એટલે તે બોલ્યો, ભલે વજીરજી. અંધ ઉઠવાની તૈયારી કરતો હતો ત્યાં તો રાજા પોતે જ ત્યાં આવી પહોંચ્યા. તેઓ નમ્રતાથી બોલ્યા, હે સુરદાસજી. રાજા હજુ આગળ બોલે તે પહેલા જ પેલા અંધે કહ્યું, મહારાજ, તમારો જય હો. હે સમ્રાટ, હુકમ કરો. આ અંધની વાત સાંભળી વજીરને નવાઈ લાગી. તેને થયું કે જો આ ખરેખર અંધ હોય તો તેને ખબર કેમ પડી કે અમારામાંથી સૈનિક, વજીર અને રાજા કોણ છે? તેથી વજીરે તો પેલા અંધને પૂછી જ લીધું. અંધે કહ્યું, વજીર સાહેબ, હું તો જન્મથી જ આંધળો છું, પણ બોલાયેલા શબ્દો, બોલનારની જાતિ, સ્વભાવ, ગુણ અને સ્વરૂપ ઓળખાવે છે. તમારી પહેલા આવેલા સૈનિકે મને ગુસ્સાથી અને તિરસ્કારથી આંધળો કહ્યો. તમે મારી સાથે સારી રીતે વાત કરીને અંધ નાગરિક એવા શબ્દો વાપર્યા. જ્યારે તમારા પછી આવેલા રાજાએ મને હે સુરદાસજી એમ કહી માનથી બોલાવ્યો. તેથી જ પરમ પૂજ્ય યોગીજી મહારાજ કહેતા કે મોટા માણસ સાથે રહીએ તો તેમની પાસેથી વાણીનો વિવેક શીખી શકાય છે.